અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। આપણો દેશ ભારત દેશ તહેવારોનો દેશ છે, તહેવાર પ્રિય જનતા છે। અને જો કોઈને એમ કહેવામાં આવે કે તહેવારના દિવસે જ તમારી પરીક્ષા લેવામાં આવશે અને એ પણ બોર્ડની પરીક્ષા, તો વિચાર કરો એ બાળકોની શું હાલત થાય, એમના મા બાપની શું હાલત થાય। પણ આવું થયું છે। મોટો છબરડો શિક્ષણ બોર્ડનો સામે આવ્યો છે, કારણ કે ધોરણ 10 અને 12ની પરીક્ષા 4 માર્ચે ગોઠવી દેવાઈ છે અને આ 4 માર્ચનો દિવસ ધૂળેટીનો દિવસ છે। ધૂળેટીના તહેવાર પર પેપર ગોઠવી દેવામાં આવ્યું છે। જાહેર રજા હોય છે આ દિવસે, પણ એ દિવસે શિક્ષણ બોર્ડે પરીક્ષાનું આયોજન કરી અને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। રજાના દિવસે પેપર ગોઠવાયું, વાલીઓ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ 4 તારીખે 4 માર્ચે લેવા માટેનું એક કાર્યક્રમ જે આપ્યો છે 10મા ધોરણની પરીક્ષાનો, એમાં રજૂ કરવામાં આવ્યું છે અને 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રનું પેપર ગોઠવાયું છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જે શિક્ષણ બોર્ડમાં બેઠા છે, જે પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરે છે, શું બુદ્ધિ ઉધાર આપીને કાર્યક્રમ બનાવે છે? એનું એક માત્ર કારણ છે કે શિક્ષણની આ જે સંસ્થાઓ છે, શિક્ષણ બોર્ડ, એમાં શિક્ષણવિદોની નિયુક્તિ કરવાની હોય, એના બદલે માત્ર આઈએએસ અધિકારીઓના હિત સંતોષવા માટે નિવૃત્ત આઈએએસ અધિકારીઓ અથવા તો માનીતા આઈએએસ અધિકારીઓને આ શિક્ષણ બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવે છે અને એના કારણે આ પ્રકારની ઘટનાઓ બને એ સ્વાભાવિક છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જે જાહેર કરવામાં આવ્યું છે શેડ્યુલ, એમાં રજાના દિવસે એટલે કે 4 માર્ચે ધૂળેટીના દિવસે પણ બોર્ડનું પેપર આ અધિકારીઓની કારણે ગોઠવવામાં આવ્યું છે। જો કે મોડે દિવસે આ પેપર ગોઠવવામાં આવ્યું છે। ઉત્તર માધ્યમિક બિલકુલ હિરેન, સવાલ હવે એ થાય છે કે શું હવે આ કાર્યક્રમ બદલવામાં આવશે કે કેમ? હવે આવનારો સમય એ બતાવશે, પણ પ્રબળ શક્યતાઓ એવી છે કે કદાચ કાર્યક્રમમાં ફેરફાર આવી શકે છે। હિરેન, માહિતી બદલ આપનો આભાર। એટલે આ તો એક વાત થઈ કે ધૂળેટીના દિવસે પેપર આપવા માટે 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મજબૂર કરવામાં આવ્યા જાહેર રજાના દિવસે। પણ બીજી વાત શિક્ષણ વિભાગની જ કરવી છે ને એ છે કે એક શૈક્ષણિક સત્ર પૂરું થઈ ગયું, બીજું શરૂ થયું, પણ હજી સરકારી શાળામાં પુસ્તકો પહોંચ્યા નથી, બાળકોને ચોપડીઓ મળી નથી। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે ધોરણ 1, 2 અને બાળ વાટિકાના પુસ્તકો છોકરાઓને અપાવો। છોકરાઓ ભણશે કેવી રીતે? પढ़ेगा तभी तो बढ़ेगा इंडिया, पर पढ़ेगा कैसे એ સવાલ છે, કારણ કે બાળકો પાસે પુસ્તકો જ નથી। દેશભરમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે એક અફરાતફરીનો માહોલ છે, ખાસ એર ટ્રાવેલર્સ માટે। લોકો અત્યારે પ્લેનની ટિકિટ બુક કરાવતા ડરી રહ્યા છે, કારણ કે ડર એ છે કે ટિકિટ બુક કરાવી અને જો કેન્સલ થઈ ગઈ તો ક્યાં જઈશું, શું કરીશું? અર્જન્સીમાં ક્યાંય જવું હોય તો જઈ નથી શકાતું, કારણ કે ફ્લાઇટ્સો ધડાધડ રદ થઈ રહી છે અને ઇન્ડિગોની ફ્લાઇટ સૌથી વધારે રદ થઈ રહી છે। આજે પણ 550થી વધુ ફ્લાઇટ અત્યાર સુધીમાં રદ થઈ ગઈ છે અને આજે ચોથો દિવસ છે। અત્યાર સુધીમાં નહીં તોય 1500થી વધારે ફ્લાઇટો રદ થવાના સમાચાર છે અને મુસાફરો નારાજ છે, કારણ કે ક્યાંક કોકના લગ્ન કેન્સલ થઈ રહ્યા છે, કોઈકને પોતાના સ્વજનની અંતિમ ક્રિયામાં પહોંચવું છે, એ પહોંચી નથી શકતા, કોઈને પોતાના સ્વજનને દાહ નથી આપી શકાતા, એમનું અંતિમ મુખ નથી જોઈ શકાતું, કોઈને પોતાના બિઝનેસમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। પણ આજે ચોથા દિવસે પણ આ ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો અટક્યો નથી। મુસાફરો નારાજ છે અને ફ્લાઇટ રદ થવાનું મુખ્ય કારણ નવી ડ્યુટી ટાઈમ લિમિટેશન હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે સાચું કારણ હજી સુધી સામે નથી આવ્યું। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અજય યાદવ દિલ્હીથી મારી સાથે લાઈવ જોડાયા છે। અજય, 4 દિવસથી ફ્લાઇટ્સ રદ થઈ રહી છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કોઈના કેટલાય કામો અટકેલા છે, કેટલાકના લગ્ન પણ નથી થઈ શક્યા, કેટલાક સ્વજનોનું અંતિમ મુખ નથી જોઈ શક્યા, કેટલાકને લાખોનું નુકસાન થઈ ગયું છે। પણ એમ છતાં ડીજીસીએ હજી સુધી એ કારણ નથી આપી શકી, એક ચોક્કસ કારણ કે આવું થઈ કેમ રહ્યું છે। देखिए, निश्चित तौर पे पूरे देश भर में अफरा तफरी का माहौल है, लोगों को बहुत ज़्यादा दिक्कतों का सामना करना पड़ रहा है। लेकिन डीजीसीए की माने तो
तो उसकी तरफ से कहा गया कि अमूमन ये बात उठती रही है कि जो फ्लाइट उड़ान भरती हैं लोगों की जान माल की सुरक्षा भी हो और जो चालक इस फ्लाइट को चलाते हैं वो भी कहीं ना कहीं सेफ रहें और खास करके तंदुरुस्त होकर के और ध्यान से अपनी फ्लाइट चलाएं। इसी के लिए ये सारा नियम लाया गया था। नियम ये था कि 1 हफ्ते की ड्यूटी के बाद पायलट को जो है 48 घंटे की जो छुट्टी है वो निश्चित तौर पे या अनिवार्य तौर पे लेनी पड़ेगी, ताकि जो पायलट है न सिर्फ आराम से सो सके बल्कि जब वो फ्लाइट को चलाने के लिए आए तो एकदम कैजुअल वे में बहुत अच्छे से अपने पूरे प्रशिक्षण के साथ पूरी क्षमता के साथ वो उड़ान भरे। तो जो चीज़ अच्छे चीज़ के लिए लाई गई थी, लेकिन बिना तैयारी, चूंकि कई सारे जो संस्थाएं हैं जिसमें सबसे बड़ी जो फ्लाइट संस्था कह सकते हैं इंडिगो है, उस पर सबसे अधिक असर पड़ा है, क्योंकि जब डीजीसीए की तरफ से ये नियम लागू किया गया था तब उतनी तैयारी जो है डीजीसीए की तरफ इंडिगो की तरफ से नहीं की गई थी। और अमूमन देखने में ये आ रहा है कि करीब 400 से ज़्यादा फ्लाइट अकेले इंडिगो की रद्द की गई है और पूरे 4 दिनों में 1300 से ज़्यादा जो फ्लाइट है वो एक तरह से रद्द हुई है। हालांकि अब सरकार ने तुरंत तत्परता दिखाई है, डीजीसीए ने अपने इस नियम को वापस ले लिया है और सरकार की तरफ से ये दावा किया गया है कि 48 घंटे के भीतर ये पूरी समस्या सुलझ जाएगी। खास करके सरकार की तरफ से कहा है कि आज रात से ही ये समस्या जो है सुलझनी शुरू हो जाएगी और आने वाले 2-3 दिनों के भीतर सारा मामला ट्रैक पे आ जाएगा। और वजह यही बताई गई है कि डीजीसीए ने जो है अपना ये नियम था वो एक तरह से वापस लिया है। हालांकि ये जो पूरा मामला है आज संसद में उठा और उसकी सबसे बड़ी वजह यही है कि आज चूंकि शुक्रवार का दिन है और बहुत सारे जो सांसद हैं आज के दिन अपने घरों को लौटते हैं और जब सोमवार को संसद चालू होगी तब या तो सोमवार को आते हैं और कुछ लोग जो है रविवार को रात को आते हैं। तो खुद जो प्रमोद तिवारी हैं कांग्रेस के सांसद, उनकी तरफ से लोकसभा में ये मुद्दा उठाया गया, तब संसदीय कार्य मंत्री किरण रिजिजू की तरफ से ये जवाब दिया गया कि सरकार इसको लेकर के पूरी कंसर्न दिखा रही है, खुद जो संबंधित मंत्रालय है वो इसका जवाब देंगे। और राहुल गांधी की तरफ से भी ट्वीट करके इस मुद्दे को उठाया गया है। लेकिन अब सरकार की तरफ से कहा जा रहा है कि आज रात से ही पूरा मामला सुलझना शुरू हो जाएगा, क्योंकि डीजीसीए के जिस नियम की वजह से ये सारी समस्या क्रिएट हुई है उसे फिलहाल वापस ले लिया गया है और जो यात्री हैं उनको किसी तरह की दिक्कत ना हो उसके लिए तमाम सारे स्टेप लिए जा रहे हैं। जी એટલે આની તકલીફ એટલી બધી પડી રહી છે કે વાત ના પૂછો, લોકો પોતાના પ્રસંગમાં નથી પહોંચી શકતા અને આવું એક નહીં ઘણા કિસ્સામાં બન્યું છે। એક કિસ્સો તો અત્યારે જ તમને બતાવું, જેમાં એક કપલ એવું હતું, હમણાં જ હજી લગ્ન થયા, રિસેપ્શન હતું અને ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ અને રિસેપ્શનમાં પહોંચી ના શક્યા। ભુવનેશ્વરના આ કપલના લગ્ન થયા અને હુબલીમાં એમનું રિસેપ્શન હતું, પણ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ અને ભુવનેશ્વરથી હુબલી એ જઈ ના શક્યા અને પોતાના જ રિસેપ્શનનો સેટ વરઘોડિયા વગરનો એમનેમ ખાલી ખમ રહ્યો। મહેમાનો આવી ગયા અને એ પછી એમને વર્ચ્યુઅલી ત્યાં હાજર રહેવું પડ્યું। વિચાર તો કરો કેટલી પરિસ્થિતિ ખરાબ છે। ઘણા લોકોને તો પોતાના બિઝનેસમાં પણ ઘણો મોટો લોસ થયો છે। અત્યારે આજે તમે જોઈ રહ્યા છો જે સ્ક્રીન મૂકી હતી એ સ્ક્રીન ઉપર એ વરઘોડિયાઓ, એ નવ વરવધુ છે એ ત્યાં આગળ છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, માફી પણ માંગી રહ્યા છે કે આ કારણથી અમે નથી આવી શક્યા। જો કે એમનો આમાં કોઈ વાંક નથી, પણ એમ છતાં પણ મહેમાનોને તેડા કહેવાઈ ગયા હતા, મહેમાનો આવી ગયા હતા, રિસેપ્શન લેવાઈ ગયું હતું। હવે પ્રસંગ પાર પાડે છૂટકો આ નહીં તો આ રીતે વર્ચ્યુઅલી પાર પાડવો પડ્યો પ્રસંગ। 23 नवंबर को तो हमने यहाँ पे रिसेप्शन रखा था दिसंबर 3 को। ये रिसेप्शन के लिए हम महीनों से तैयारी कर रहे थे और हुआ भी था, सब अच्छे से हुआ था। स्टेज डेकोरेट हुआ, फिर खाने का भी अच्छे से तैयारी हुआ, फिर लोग भी आ गए हमारे गांव से, दूर दूर से आए थे हमारे रिलेशंस। इनको 2 तारीख को आना था, वो एयरपोर्ट गए, वहां से पता चला कि डिले है, फ्लाइट डिले है करके बोले, 2-3 बार बोले, फिर अचानक 4 बजे कैंसिल कर दिया करके बोले, तब ये आने का चांस ही चला गया। तो हमें बहुत बुरा लगा। जीवन में एक ही बार होता है ये सब, तो ऐसे में बेटी नहीं थी हमारे पास ये प्रोग्राम। અમદાવાદ શહેર એવું છે કે જે 2 ભાગમાં વહેંચાયેલું છે। વચ્ચેથી સાબરમતી નદી પસાર થાય છે ને એ નદી પરના 9 બ્રિજ આ બંને છેડાને જોડે છે। જો એ 2માંથી એક પણ બ્રિજ બંધ થાય તો હાલત ખરાબ થઈ જાય અને અત્યારે એવું જ થયું છે। સુભાષ બ્રિજનો સ્પાન બેસી ગયો છે અને એ સુભાષ બ્રિજ અત્યારે હાલ 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે, પછી કેટલા દિવસ સુધી બંધ રહેશે હજી કંઈ જ કહી શકાય એમ નથી। ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે। લોકો જ્યાં 5 મિનિટમાં પહોંચતા હતા ત્યાં કલાક સવા
કલાક અત્યારે નીકળી રહ્યો છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 6 વર્ષ પહેલા સમારકામ કરવામાં આવ્યું હતું અને એ પછી કહેવામાં આવી રહ્યું છે, દાવો થઈ રહ્યો છે, રેગ્યુલર ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એ પછી પણ રેગ્યુલર ઇન્સ્પેક્શન થતું હતું અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે ઇન્સ્પેક્શન થયું છે એમાં જ બ્રિજની આ ક્ષતિ, આ ખામી સામે આવી છે અને એક મોટી દુર્ઘટનાને અટકાવી દેવામાં આવી છે. પણ બીજી બાજુ વિપક્ષના આરોપ કંઈક અલગ જ છે. જે વિવિધ એમ પેનલ થયેલી કોર્પોરેશનની કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા એનું ચકાસણી થશે અને રિપોર્ટ આવ્યા બાદ એને કેટલો સમય બંધ રાખવો એ આગામી સમયમાં રિપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ હાલ તો ટ્રાફિકમાં મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે સુભાષ બ્રિજને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने दावा किया गया था कि हमने इंस्पेक्शन किया, लेकिन इंस्पेक्शन के नाम पर अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य किया. सिर्फ और सिर्फ विजुअल इंस्पेक्शन अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारियों द्वारा किया गया, यानी कि पेन और पेपर लेकर सिर्फ आंखों देखा हाल लिखा गया. कांग्रेस पार्टी ये मांग करती है कि जो टेस्ट है 82 ब्रिज पर अहमदाबाद के सभी ब्रिज पर किए जाए. એટલે અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થઈ રહ્યા છે, પણ વાસ્તવિકતા એ છે કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આ બ્રિજ ફરી ક્યારે શરૂ થશે. પણ એનો જવાબ કદાચ કોઈની પાસે નથી. શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું થઈ રહ્યું છે? મારા સહયોગી સંવાદદાતા જિગ્નેશ મારી સાથે લાઈવ જોડાયા છે. જિગ્નેશ, આખરે શું કાર્યવાહી થઈ રહી છે? શું બ્રિજ, ઘણી બધી વાતો પણ સામે આવી રહી છે, ઘણી બધી વાતો પણ ઉડી રહી છે. આપણી ફરજ છે લોકો સુધી જે સત્ય છે એ પહોંચાડવાની. બ્રિજ ઘણા તોડવાની વાત કરી રહ્યા છે, રિપેરિંગની વાત કરી રહ્યા છે. અસલમાં સાચું ચિત્ર અત્યારે શું છે? કાર્યવાહી શું થઈ રહી છે? નુપુર, કાર્યવાહી જોવામાં આવે તો ગઈકાલે સિટી ઇજનેરનું કહેવું હતું કે 1.5 વર્ષ પહેલાં જે બ્રિજ છે તેની બેરિંગો બદલવામાં આવી હતી. ગંભીરા બ્રિજ બાદ પણ તેની ચકાસણી થઈ હતી. તો પછી શા માટે અચાનક બ્રિજનો 9મા નંબરનો સ્પાન છે તે બેસી જાય છે? લોકો જીવના જોખમ બ્રિજ પસાર કરતા હોય છે અને અચાનક જ કોર્પોરેશનને એ વાત ધ્યાને આવે છે કે બ્રિજ પર તિરાડ છે અને ચાલુ વાહન વ્યવહારે બ્રિજ બંધ કરવાની ફરજ પડે છે. જોકે સદનસીબે દુર્ઘટના નથી સર્જાઈ, પરંતુ રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પાસે આ અંગે વિગતવારે એક રિપોર્ટ માંગ્યો છે, જેમાં બ્રિજનું ઇન્સ્પેક્શન ક્યારે થયું હતું, કેટલા સમય પહેલાં થયું હતું, કયા કયા પાર્ટ્સ તેમાં બદલવામાં આવ્યા હતા, ઇન્સ્પેક્શન થયા બાદ સમારકામ કઈ બાબતોનું થયું હતું અને જો ચકાસણી યોગ્ય સમયે ચાલતી હતી તો શા માટે અચાનક બ્રિજમાં તિરાડ પડે અને ત્યારબાદ તંત્રના ધ્યાને આવે છે, તે વાત મહત્વની છે. બીજી વાત જોવા જઈએ કે વિપક્ષે આ અંગે સીધી રીતે આક્ષેપ કર્યો છે કે માત્ર કાગળ પેન લઈ અને જે સમારકામ છે તેના ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, તેના રિપોર્ટો બનાવી દેવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક અલગ હોય છે અને તેના જ કારણે આવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. જે લોકોને મૂર્ખ બનાવવાનું કામ છે તે કરતા કોર્પોરેશનના સત્તાધીશો કરે છે. બીજી તરફ સત્તાધારી પક્ષ એટલે કે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીનું કહેવું છે કે 5 કંપનીઓ આ અંગે સર્વે કરશે. સર્વે કર્યા બાદ તેનો યોગ્ય રિપોર્ટ આવશે અને રિપોર્ટ બાદ કહી શકાશે કે બ્રિજ કેટલા સમય સુધી બંધ રહેશે. પરંતુ ગઈકાલે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, બ્રિજની નજર જ્યારે કરી હતી, ત્યારે એક વાત સ્પષ્ટ હતી કે બ્રિજ 5 દિવસમાં શરૂ થાય તેવી કોઈ પણ શક્યતા હાલના સંજોગોમાં જોવા નથી મળી રહી. અને તે જ કારણ છે કે અમદાવાદના સુભાષ બ્રિજ પરથી પસાર થતા રોજના લાખો વાહન ચાલકોને અત્યારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. પીક અવર્સમાં વાડજ અને તેની આસપાસ દુધેશ્વર તથા સાઈબાગ સહિતનો જે આખો વિસ્તાર છે તે ટ્રાફિક જામમાં ફસાય છે, કારણ કે એક તરફ વાડજ ખાતે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ રીતે સુભાષ બ્રિજ બંધ થતા વાહન ચાલકોને ચોક્કસ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જિગ્નેશ, માહિતી બદલ આભાર. અને એવું નથી કે આ સમસ્યા માત્ર અને માત્ર અમદાવાદમાં એક સુભાષ બ્રિજ પૂરતી છે. સુરતમાં પણ આવું જ છે. સુરત પણ અમદાવાદની જેમ 2 ભાગમાં તાપી નદીના બંને કિનારે વસેલું છે અને અહીંયા પણ એ જે તાપી નદી પર બનેલા પુલ આ બંને છેડાને જોડે છે અને અહીંયાના પુલ પર પણ સવાલ ઉઠ્યા છે. સિટી લાઇટનો ઓવરબ્રિજ, એમાં પિલરમાં તિરાડ પડી છે, પિલરની અંદરના સળિયાઓ દેખાવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા જ આ બ્રિજનું રિપેરિંગ કરાયું હતું, પણ એમ છતાં પણ રિપેરિંગ કેવું કરાયું છે એ જોઈ શકાય છે, કારણ કે ઉપરથી પ્લાસ્ટર અથવા તો ઉપરનો જે ભાગ છે સિમેન્ટનો એ ઉખડી ગયો છે, નીચેના સળિયા દેખાઈ રહ્યા છે અને સળિયા કાટ ખાઈ ગયેલા દેખાઈ રહ્યા છે. વધુ માહિતી સાથે સુરતથી સહયોગી સંવાદદાતા મનીષ લાઈવ જોડાયા છે. મનીષ, રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવામાં આવે છે ને અહીંયા તો આ સિટીલાઇટ બ્રિજનું તો હમણાં જ રિપેરિંગ કરવામાં આવ્યું, પણ એમ છતાં પણ એ રિપેરિંગ કરવાવાળાને શું આ પિલરમાં પડેલી તિરાડો, આ બહાર નીકળી ગયેલા સળિયા નહીં દેખાયા?
જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સિટી લાઇટ અનુરાધ દ્વાર પાસે આ બ્રિજ આવેલો છે, જ્યાં આગળ બ્રિજના મધ્ય ભાગના પિલ્લરની અંદર તિરાડો દેખાઈ રહી છે, સાથે જ સળિયા પર દેખાઈ રહી છે અને કેટલા ભાગના જે ગાબડા છે તે દેખાઈ રહ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ બ્રિજ છે તેનું સમારકામ છે તે થોડા મહિના અગાઉ જ કરવામાં આવ્યું હતું અને મહિનો સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો, લોકોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો। આ બ્રિજની વાત કરીએ તો 2016ની અંદર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, આશરે 55 કરોડથી વધુનો ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને જે કહેવાય કે જે રિપેરિંગનું કામ છે તે 7 થી 8 કરોડ રૂપિયાનું કામ છે તે અત્યારે જ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ કેમ જે રિપેર કરનાર જે કોન્ટ્રાક્ટરને આ બ્રિજના સળિયા અને જે પિલ્લરનો ભાગ નહીં દેખાય તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। જે રીતના બ્રિજની હાલત જર્જરિત દેખાઈ રહી છે, વારંવાર તેને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે, એને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે બ્રિજ બનાવવામાં આવતો હોય છે તે બ્રિજની જે લાઈફ છે તે 25 થી 30 વર્ષથી બતાવવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક વર્ષોની અંદર જ બ્રિજ છે તે ખરખરીત અને જર્જરિત થઈ જતા હોય છે, તેને લઈને જે કહેવાય કે કોન્ટ્રાક્ટર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ બ્રિજનું કામ છે તે રણજીત કન્સ્ટ્રક્શન બિલ્ડ કોઈને આપવામાં આવ્યું હતું, જેના પર બી અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ બ્રિજ છે તે 2016ની અંદર બન્યો હતો અને માત્ર ને માત્ર 9 વર્ષની અંદર જ આ બ્રિજ છે તે જર્જરી હાલતમાં જોવા મળી રહી છે। રૂપુર અને એક મોટા સમાચાર અત્યારે ગોંડલથી સામે આવી રહ્યા છે। રાજકુમાર જાટ મોત કેસમાં એક મોટા સમાચાર છે। ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। રાજકુમારના પરિવારે નાર્કો ટેસ્ટની માંગ કરી હતી। સુરેન્દ્રનગર એસપીએ નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં મંજૂરી માંગી હતી। ગણેશ જાડેજાએ પણ પોતાના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે। સુરેન્દ્રનગર એસપી આ કેસની તપાસ કરી રહ્યા છે। સવાલ અહીંયા એ છે કે એ રાજકુમાર જાટ નામના યુવાન સાથે થયું શું હતું એ ક્યારે જાણવા મળશે? હવે કદાચ બની શકે એ સવાલનો જવાબ મળી શકે એમ છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મયુર સોની રાજકોટથી લાઈવ જોડાયા છે। મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, ઘણી બધી શંકા, સંશય અને ઘણા બધા સસ્પેન્સ ઘોળાયા હતા આ કેસમાં, કારણ કે એક યુવાન એના પિતાને ગણેશના બંગલા આગળ ઝઘડો થાય છે અને એના બંગલામાં અંદર લઈ જવાય છે, મારવાની વાત કરાય છે અને એ જ રાત્રે એ રાજકુમાર ઘરેથી નીકળી જાય છે, નિર્વસ્ત્ર અવસ્થામાં દેખાય છે, એક આશ્રમમાં દેખાય છે અને પછી કહેવાય છે કે એક બસની કે ટ્રકની અડફેટે એનું અકસ્માતમાં મોત થયું। વાત ગળે ઉતરતી નથી, કેસ ઘોળાયા કરે છે અને આખરે હવે વાત નાર્કો ટેસ્ટ પર આવે છે। બિલકુલ નુપુર, છેલ્લા લગભગ 4 થી 5 મહિનાથી ન માત્ર ગોંડલ કે રાજકોટ પરંતુ આખા સૌરાષ્ટ્ર અને ઠેઠ રાજસ્થાન સુધી આ કેસના પડઘા પડ્યા હતા। એટલું જ નહીં પરંતુ સંસદની અંદર પણ રાજકુમાર જાટના મોત મામલે સસ્પેન્સ ઘેરાયું છે, તેના ઉપરથી પડદો ઉચકવાની વાત છે એ રાજસ્થાનના એક સાંસદે કરી હતી। આખા મામલાની જો વાત કરી દઈએ તો રાજકુમાર જાટના પરિવારજનોએ વખતો વખત માંગ કરી હતી કે સ્વતંત્ર તપાસ કરવામાં આવે, ત્યારબાદ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ છે તેને સ્વતંત્ર તપાસ સોંપવામાં આવી હતી। પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આખી તપાસ કમિટી બનાવવામાં આવી હતી। 13 જેટલા લોકો છે તેમને અલગ અલગ સમયે નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા, તેમાં ગણેશ ગોંડલ સહિત રાજકોટના 2 મળીને કુલ 13 લોકો છે તેમના નિવેદન પોલીસે નોંધ્યા હતા। રાજકુમાર જાટની સાથે જે ઘટનાક્રમ બન્યો છે તમામ ઘટનાક્રમ છે પોલીસે ફરીથી આખો કાગળ ઉપર ઉતાર્યો હતો। ગણેશ ગોંડલનું નિવેદન લીધું હતું કે કયા કારણોસર તેને રાજકુમાર જાટને પોતાના બંગલાની અંદર બોલાવ્યો હતો પોતાના માણસોને મોકલીને, ત્યારબાદનો આખો ઘટનાક્રમ શું હતો, રાજકુમાર જાટ કઈ રીતે ગુમ થયો હતો, આખા ઘટનાને લઈને પરિવારજનોએ માંગ કરી હતી કે ગણેશ ગોંડલ છે તેનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ। આ માટે જે નાર્કો ટેસ્ટ જેનો થવાનો છે ગણેશ ગોંડલે પણ સહમતિ આપી હતી કે દૂધ અને પાણીનું પાણી કરવા માટે પોતે નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છે। આખી વાત લઈને સુરેન્દ્રનગરના એસપી છે તે કોર્ટ સમક્ષ ગયા હતા અને કોર્ટે મંજૂરી આપી છે કે આ મામલાને લઈને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવો જોઈએ। હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે, ક્યારે કરવામાં આવશે, કઈ રીતે થશે, કઈ જગ્યાએ થશે એ કોર્ટના માર્ગદર્શન હેઠળ આવશે, પરંતુ ચોક્કસ એ વાત છે નુપુર કે આખા કેસની અંદરથી જે રહસ્ય છે તેના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે।